તો આ તરફ પાલનપુર અમદાવાદ હાઈવે છેલ્લા 12 કલાકથી બંધ છે। ટ્રાફિક દૂર કરવાની કે પાણી નિકાલની વ્યવસ્થા કોઈ પ્રકારની જોવા નથી મળી રહી અને છાપીથી 15 કિલોમીટર દૂર જગાણા 4 રસ્તા પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ત્યારે આબુ રોડથી અમદાવાદ જતા વાહનોને પાલનપુરથી ડાયવર્ઝન અપાયું અને વડગામ, ખેરાલુ અને મહેસાણા થઈ અમદાવાદ જઈ શકશે। તો સાથે 50 થી 70 કિલોમીટરનું ડાયવર્ઝનને કારણે વધુ અંતર કાપવું પડી રહ્યું છે। બનાસકાંઠામાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેને જ કારણે પાલનપુર અમદાવાદ હાઈવે છે તે બંધ કરવાની ફરજ પડી છે। એટલે કહી શકાય કે છાપી વિસ્તારમાં પાણી ભરાયા છે હાઈવે ઉપર ને પાણી ભરાતા 20 કિલોમીટર જેટલી જે વાહન ચાલકોની લાંબી કટારો છે તે લાગેલી છે। સતત 12 કલાકથી જે વાહન ચાલકોની લાંબી કટારો લાગેલી છે ને કેટલાક વાહન ચાલકોને જે મુસાફરો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। એટલે કે બનાસકાંઠાનું જે વહીવટી તંત્ર છે વહીવટી તંત્ર દ્વારા અત્યારે તો જે આ જગાણા છે ને જગાણાથી ડાયવર્ઝન અપાયું છે। એટલે કે તમામ વાહનો છે તે તમામ વાહનો અત્યારે તો આ જગાણાથી વડગામ રહીને ખેરાલુ તરફથી ડાયવર્ઝન અપાતા તમામ વાહનો ચાલકોને ત્યાંથી અત્યારે પોલીસ દ્વારા પસાર કરવામાં આવી રહ્યા છે। પોલીસ પણ સતત અત્યારે જે રીતે જે હાઈવે ઉપર ખડે પગે છે ને તમામ વાહનોને વડગામ તરફ વળવાનું કહી રહ્યા છે। એટલે કે જે છાપીનો મેન હાઈવે છે ને હાઈવે ઉપર અત્યારે પણ કેડોસમાં પાણી ભરાયેલા છે ને ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે। એટલે કે સતત જે આ ડાયવર્ઝન અપાય સતત પાણી ભરાવાના કારણે અત્યારે તો હાઈવે સતત 12 કલાકથી બંધ છે। પરંતુ આ જે ડાયવર્ઝન અપાયું છે ને તમામ વાહન ચાલકો અત્યારે તો 30 થી 40 કિલોમીટર દૂરથી પસાર થવા માટે પણ મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।